હવે આપણે ઘન અવસ્થા ચેપ્ટર 12 સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 1 જોઈએ બરાબર। એનસીઆરટીમાં શું કહે છે કે કાર્બન નેનો ટ્યુબ સ્ટીલ કરતાં મજબૂત, કોપર કરતાં વધુ વાહકતા અને એલ્યુમિનિયમ કરતાં વધારે હલકા છે। સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થોનો ડિફરન્સ બરાબર। ભૌમિતિક આકાર ધરાવે, અનિયમિત આકાર ધરાવે, નિયત તાપમાને પીગળે, તાપમાનના ગાળા દરમિયાન નરમ થાય, તીક્ષ્ણ ધારથી કાપતા, જે સપાટી હોય સાદી ને સુવાળી હોય બરાબર। આમાં અનિયમિત સપાટીમાં ભાગમાં વિભાજિત થાય, નિશ્ચિત ગલન ઉષ્મા ધરાવે, નથી ધરાવતા। આ વિષમદેશિક હોય, અહીંથી બધા ભૂલ કરે છે બરાબર। સ્ફટિકમય વિષમદેશિક છે, અસ્ફટિકમય સમદેશિક છે। ઓકે, આ સાચા ઘન છે અને આભાસી ઘન છે અથવા અતિશીત પ્રવાહી છે। લાંબા વિસ્તારનો સીમાક્રમ ધરાવે, ટૂંકા વિસ્તારનો સીમાક્રમ ધરાવે। એક્ઝામ્પલ તરીકે સોડિયમ ક્લોરાઇડ, ક્વાર્ટઝ, નેપ્થેલિન। એક્ઝામ્પલ તરીકે ક્વાર્ટઝ કાચ, રબર અને પ્લાસ્ટિક બરાબર। સૌર ઉર્જાનું સિલિકોન, અસ્ફટિકમય જેવા પદાર્થો વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે બરાબર, ફોટો ઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય છે। ઓકે, પછી બહુસ્ફટિકમય ઘન પદાર્થો હોય એ છે તો સ્ફટિકમય પણ દેખીતી રીતે અસ્ફટિકમય જેવા ધરાવે લાગે છે બરાબર। અને ધાતુના નમૂના એ વિષમદેશિક હોવા છતાં સમદેશિક લાગે છે। વિષમદેશિક પદાર્થ કેવા હોય? સ્ફટિકમય પદાર્થો બરાબર, વિષમદેશિક હોવા છતાં સમદેશિક લાગે છે। ઓકે, પાયો એ, મોટિફ એ બરાબર। પાયો લેટિસ બિંદુ એકમ કોષના બે ટાઈપ હોય, આદિમ અને કેન્દ્રિત બરાબર। અંતઃ ફલક અને અંત આવા એકમ કોષના ટાઈપ છે બરાબર। સ્ફટિક પ્રણાલી, ધાર, લંબાઈ, ખૂણા અને એક્ઝામ્પલ આ પૂછે છે। સમઘનીય છે એ મોસ્ટ જે રેગ્યુલર છે બરાબર, બધા લંબાઈ સરખી છે અને બધા ખૂણા 90 ડિગ્રીના છે બરાબર। અને આ જે ટ્રાયક્લિનિક છે એકદમ અવ્યવસ્થિત છે બરાબર, એકઈ બાજુ સરખી નથી, એકઈ ખૂણા 90 ડિગ્રીના નથી ને એકઈ કંઈ સરખું નથી બરાબર। પછી આ રોમ્બોહેડ્રલ ત્રિકોણીય બરાબર, કેલ્શિયમ કાર્બોનેટવાળું, સિન્નાબારવાળું બરાબર। અહીંયા બધું સમાન જ છે પણ ખૂણા 90 ડિગ્રીના નથી બરાબર, પણ ખૂણા તે સમાન જ છે, તો આવું પૂછી શકાય બરાબર બરાબર। CTO અને CTO વડે દર્શાવાય છે બરાબર। બધાના એક્ઝામ્પલમાંથી કોઈ પણ MCQ પૂછાઈ શકે, તો આ આખું IMP છે। ઓકે, D = Zm/A³ × NA બરાબર। A ને સેન્ટીમીટરમાં લેવાનો છે, સંકુલન ક્ષમતા બરાબર, અસરકારક પરમાણ્વીય કદ અપોન એકમ કોષનું કદ × 100। એકમ કોષ કયા કયા હોઈ શકે? આદિમ, BCC અથવા FCC વાળા બરાબર। આ બધા માટે Z = 1, 2 અને 4। Z એટલે શું? એની અંદર કેટલા ઘટક પરમાણુ છે એની સંખ્યા બરાબર, ઇફેક્ટિવ। ઓકે, એ બરાબર આમાં 2R કેવી રીતના આવ્યું? તો કે આ જે ખૂણો છે બરાબર, તો આ R આવશે, આ R આવશે, A = 2R થશે। પણ આમાં કેવી રીતના? અહીંયા વચ્ચે છે બરાબર, તો વચલું 2R કોન્ટ્રીબ્યુટ કરશે, આ બાજુનું R કોન્ટ્રીબ્યુટ કરશે, આ બાજુનું R કોન્ટ્રીબ્યુટ કરશે, એટલે 4R = √3A આવશે। અને આમાં આ વાળું 2R કોન્ટ્રીબ્યુટ કરશે, આ વાળું R કોન્ટ્રીબ્યુટ અને આ વાળું R કોન્ટ્રીબ્યુટ કરશે, એટલે 4R = √2A આવશે બરાબર। અને પેકિંગ ક્ષમતા તો કે આની ઓછી છે બરાબર, 52, 68 અને 74 બરાબર। બોડી CTO, ફેસ CO અને અંત OM। આ શું મેં CTO, CO અને OM લખ્યું? CTO બરાબર, CO અને OM બરાબર, તો આ બધા એના ફૂલ ફોર્મ છે બરાબર। આ બધું NCERTમાં લખ્યું જ છે બરાબર, મેં એની સિવાયનું કંઈ લખ્યું નથી। ઓકે, પછી ઘન પદાર્થ આણ્વીય હોય, ઉડી જાય છે, ઘન પદાર્થ આણ્વીય હોય તો ઘન પદાર્થનો પ્રકારમાં અધ્રુવીય, ધ્રુવીય કે હાઇડ્રોજન બંધિત હોઈ શકે। ઘટક કણ તરીકે અણુઓ હશે। અધ્રુવીય હશે તો લંડન વિસર્જન, વાન્ડર વાલ્સ આકર્ષણ બળ ધરાવશે બરાબર। ધ્રુવીય હશે તો દ્વિધ્રુવ, દ્વિધ્રુવ અને હાઇડ્રોજન બંધિત હશે તો H બંધ ધરાવશે। એક્ઝામ્પલ તરીકે આપણે કેમેસ્ટ્રીમાં જોઈ જ ગયા છે બરાબર, ચેપ્ટર 4માં દ્વિધ્રુવમાં બરાબર ધ્રુવીય પદાર્થો લેવાના, અને H બંધમાં ખબર હોય કે H બંધ ધરાવે છે એવા પદાર્થો H2O, HCl એવા બધા લેવાના બરાબર। જો HCl આમાં દ્વિધ્રુવમાં ક્લાસિફાઈ કર્યું છે બરાબર, ધ્યાન રાખજો કે ભૌતિક સ્વભાવમાં જેમ આગળ જતા જશો એમ સખત થતા જશે, બાકી નીચેના તો નરમ જ હશે। વિદ્યુત વાહકમાં તો આ બધા અવાહક જ છે, ગલન બિંદુ બહુ નીચા છે અને ઓરડાના તાપમાને પ્રવાહી કે વાયુ સ્વરૂપમાં જોવા મળશે। આયનીય પદાર્થો હશે, એમાં આયનીય કુલંબીય બળ જોવા મળશે
માં બધા ક્ષારના એક્ઝામ્પલ લઈ લેવાના. સખત અથવા બરડ હશે. વિદ્યુત વાહકો ઘન અવાહક હશે પણ પીગલિતમાં વાહકો હશે અને ગલનબિંદુ ઊંચા હશે. બરાબર. નેક્સ્ટ ધાત્વીય, એમાં ઇલેક્ટ્રોન ધનાયન અથવા ઇલેક્ટ્રોન સમુદ્ર વહન કરશે. બરાબર. ધાત્વીય બંધન જોવા મળશે. એમાં બધા ધાતુના એક્ઝામ્પલ લઈ લેવાના. ભૌતિક સ્વભાવમાં તો બધા ધાતુના ખબર જ છે ગુણ. આ ઘનમાંય તે વિદ્યુતનું વહન કરશે અને ગલનબિંદુ ઊંચા છે. સહસંયોજક અથવા જાળીદાર. બરાબર. અહીંયા પરમાણુઓ હશે ઘટક કણ તરીકે. સહસંયોજક બંધ હશે પણ પ્રબળ બંધ હશે. SiO2 ક્વાર્ટઝ, SiC, હીરો, સિલિકોન, એઆઈ. બરાબર. આવા બધા પદાર્થો છે. બરાબર. ભૌતિક સ્વભાવમાં મૃદુ હશે. આ એક ધ્યાન રાખવા જેવું છે. બરાબર. બાકી વિદ્યુતનું વહન કરશે અને ગલનબિંદુ ઘણા ઊંચા હશે. બરાબર. ઓકે. પછી અહીંયા આ બંધારણ કોનું આપ્યું છે? હીરાનું. અને આ બંધારણ ગ્રેફાઇટનું આપ્યું છે. બરાબર. A અને B રાખીને આના માપ પણ પૂછી શકીએ. બરાબર. કંઈ નક્કી ન કહેવાય. કે પછી અહીંયા કેટલા આના કોન્ટેક્ટ છે? બરાબર. 2. 1Dમાં સમૃદ્ધ સંકુલન. બરાબર. પછી 2Dમાં નકરી એની લાઈન ગોઠવતા જઈએ તો અહીંયા કેટલાના કોન્ટેક્ટમાં છે? 4. પણ આ રીતના ગોઠવીએ A પછી B. બરાબર. તો અહીંયા કેટલા કોન્ટેક્ટમાં છે? 6 કોન્ટેક્ટમાં. બરાબર. આદિમ ઘન. તો આ રીતના આદિમ ઘન બનશે. બરાબર. પણ આપણે આ રીતના ગોઠવશું તો ઉપર તરફ ત્રિકોણ બનશે, નીચે તરફ ત્રિકોણ બનશે જેમાં જગ્યા હશે. બરાબર. કે તો 2 ટાઈપના હોઈ શકે. બરાબર. ટેટ્રાહેડ્રલ ને ઓક્ટાહેડ્રલ વોઇડ. ટેટ્રાહેડ્રલ ક્યારે બનશે? આ રીતના 3 હોય એના ઉપર હું આવી રીતના એક મૂકું તો ટેટ્રાહેડ્રલ. બરાબર. 4 આવી રીતના બનશે. બરાબર. એવું લાગશે. અને ઓક્ટાહેડ્રલ કેવી રીતના? માની લો કે આ રીતના 3 હોય એના ઉપર આ રીતના 3 મૂકવું તો પછી ઓક્ટાહેડ્રલ મળશે. બરાબર. સમચતુષ્ફલકીય છિદ્ર ઢાંકતા અને અષ્ટફલક છિદ્ર ઢાંકતા આપણને કઈ રચના મળશે? આના માટે HCP અને આના માટે CCP રચના. બરાબર. બે માટે CN = 12, 74% પેકિંગ ક્ષમતા. પણ એક્ઝામ્પલ HCPના યાદ રાખો, મેગ્નેશિયમ અને ઝિંક. આ પૂછે છે. CCPના કોપર અને સિલ્વર. એક ક્ષતિ. બરાબર. તો તત્વયોગોમિતીય ક્ષતિ, તો આંતર ઉષ્મા ગતિકીય ક્ષતિ. એમાં આયનીય અને બિનઆયનીય. આયનીયમાં 2 ટાઈપની. બરાબર. શોર્ટ કી ને ફ્રેન્કલ ક્ષતિ. શોર્ટ કીમાં બે ગાયબ થઈ ગયા હોય. બરાબર. એટલે ધનાયન ને ઋણાયન 2 વયા ગયા હોય તો આમાં ઘનતામાં ઘટાડો થશે. હા થશે. બરાબર. કારણ કે 2 નથી એટલે દળમાં ઘટાડો થશે. NaCl, KCl, CaCl, AgBr આના એક્ઝામ્પલ છે. NaClમાં 10⁶ શોર્ટ કી પ્રતિ સેમી ક્યુબ. એક સેમી ક્યુબમાં 10⁻22 આયનો હોય. બરાબર. અને 10⁻16 આયનો પ્રતિ શોર્ટ કી યુગ્મ. આ બધો NCERTનો ડેટા છે, યાદ રાખજો. ફ્રેન્કલ ક્ષતિ, આમાં ઘનતામાં ઘટાડો થશે નહીં કારણ કે આમાં સ્થાનાંતર જ થયો છે. બરાબર. પોઝિટિવ ચાર્જ અહીંથી અહીંયા. તો આ વિસ્થાપન ક્ષતિ છે, ઘનતામાં ફેરફાર નહીં થાય. AgBrમાં 2 ટાઈપની ક્ષતિ જોવા મળે છે. બરાબર. બાકીના એક્ઝામ્પલ આ બધા છે. ઓકે. પછી આવે છે અશુદ્ધિ ક્ષતિ. ઓકે. તો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ અને પીગલિત NaCl, કેડમિયમ ક્લોરાઇડ અને AgCl. બરાબર. તો સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ. બરાબર. તો NaCl હતું. બરાબર. માં સ્ટ્રોન્શિયમ એનું વિસ્થાપન કર્યું. એનાથી શું 2 NaCl જતા રહ્યા. 2 Na જતા રહ્યા. બરાબર. એટલે Clમાં તે ચેન્જ થશે. બિન તત્વ યોગમિતીય ક્ષતિ, એમાં ધાતુમાં વધારો, ધાતુમાં ઘટાડો. બરાબર. NaCl, KCl જેવા RX એને જો બાષ્પમાં રાખ્યો. બરાબર. NS ક્લોરાઇડની બાષ્પમાં કે એની બાષ્પમાં રાખશું તો સોડિયમનો પીળો, લિથિયમનો આછો ગુલાબી, પોટેશિયમ ક્લોરાઇડનો જાંબલી અથવા લીલવર્ણ રંગ થઈ જશે. બરાબર. ઓકે. અને આ ક્લોરાઇડ હશે એ એક ઇલેક્ટ્રોન મુક્ત કરીને આની હારે સંયોજાઈ જશે. બરાબર. ધાતુ ઘટાડો. બરાબર. તો ધાતુ હોય હવે બધી સ્વરૂપમાં ઓછામાં રહેલી હોય. બરાબર. આયરન 0.95, આયરન 0.93 થી 0.96, +2 +3 અવસ્થા. બરાબર. ઝિંક ઓક્સાઇડ પીળો રંગ આપશે. બરાબર. અને ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને આ ઓક્સિજન મુક્ત થઈ જશે. બરાબર. કે Zn ઇલેક્ટ્રોન આંતરાલીય સ્થાન તરફ ખસે છે. બરાબર. હવે નેક્સ્ટ પાર્ટ ઇલેક્ટ્રિક પ્રોપર્ટીઝ. બરાબર. તો ઘન પદાર્થ એ વિદ્યુત વાહકના ગાળા. બરાબર.
એ 10⁻⁷ ક્રમથી પણ વધુ હશે. માત્રા 10⁻20 થી 10⁷ મો પર મીટરમાં હશે. વાહકની રેન્જ 10⁷, 10⁴, અર્ધવાહકની 10⁻+4 થી 10⁻6 અને અવાહકની 10⁻10 થી 10⁻20. ધાત્વીય વાહકો પ્રથમ વિભાગમાં, વિદ્યુત વિભાજ્યોનો દ્વિતીય વિભાગમાં સમાવેશ થાય છે. સિલિકોન, જર્મેનિયમ એ અર્ધવાહકો છે. સમૂહ 13 ને 15 માંના વિશિષ્ટ સંયોજનો: ઇન્ડિયમ Sb એન્ટીમની, એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ, ગેલિયમ આર્સેનિક છે. બરાબર, આ ગેલિયમ આર્સેનિક એ ખૂબ જ ઝડપીય પ્રતિક્રિયા આપે છે, જેમને અર્ધવાહક ઉપકરણની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી છે. ઝિંક સલ્ફાઇડ, કેડમિયમ સલ્ફાઇડ, કેડમિયમ સેલિનિયમ, બરાબર, મર્ક્યુરી, ટેલિરિયમ, આ બધા શું છે? 12 થી 16ના સંયોજનો છે. બરાબર, સંપૂર્ણ સહસંયોજક નથી. આયનીય કેરેક્ટર અને વિદ્યુત ઋણતા પર આધારિત છે. બરાબર, હવે TiO, CrO2, ReO3 ધાતુની જેમ વર્તે છે. ReO3ની વાહકતા દેખાવમાં કોપર જેવો છે. MCQ પૂછશે. ReO3, ReO4, ReO આવી રીતના મૂકી દેશે. ઓકે. VO2, VO3, TiO3 આ તાપમાન આધારિત ધાત્વીય અવાહકતાના ગુણધર્મો ધરાવે છે. અહીંયા ખાસ અવલોકન આપો, આ શું લખ્યું છે મેં? કયું BCC રચના ધરાવે, કયું HCP રચના ધરાવે અને કયું CCP રચના ધરાવે? અહીંયા ઓબ્ઝર્વેશન કરો ખાલી. ઓકે, કે ચુંબકીય ચાક માત્રા બરાબર 9.27 × 10⁻29 એમ્પિયર મીટર. ઓકે, પછી ચુંબકીય ગુણધર્મો. અનુચુંબકીય, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં નિર્બળ રીતે આકર્ષાય. ચુંબકીય ક્ષેત્રમાં એક જ સરખી દિશામાં ચુંબકીય બને. ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીમાં ચુંબકત્વ ગુમાવે. ફિઝિક્સમાં ચેપ્ટર 5માં જોઈ ગયા. એક્ઝામ્પલ: O2Cu+2, Fe+3, Cr+3. પ્રતિચુંબકીય, નિર્બળ રીતે અપાકર્ષાય. વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન યુગ્મન તેમની ચુંબકીય ચાક માત્રાને નષ્ટ કરી દે, એટલે ચુંબકીય ગુણ ગુમાવે. H2O અને બેન્ઝીન. બરાબર, લોહ ચુંબકીયો કાયમ માટે ચુંબકીય બને. પ્રબળ આકર્ષણ ઉપરાંત કાયમ માટે અણુચુંબકીય બને. એક નાના વિસ્તારમાં ડોમેન સામૂહિક રીતે ગોઠવાય. બિનચુંબકીય ટુકડામાં ડોમેન અસ્તવ્યસ્ત હોય છે. ડોમેનનું ક્રમબદ્ધ થવું. ચુંબકીય ક્ષેત્ર દૂર કરતાં સતત આવૃત રહે છે. કાયમી ચુંબક બને. લોખંડ, નિકલ, ક્રોમિયમ ઓક્સાઇડ. પ્રતિલોહ ચુંબકીય, બરાબર, MnO. ડોમેન લોહ ચુંબકીય જેવા જ હોય, પણ એકબીજાની એકદમ વિરુદ્ધ હોય અને ચુંબકીય ચાક માત્રાને નષ્ટ કરી દે. ફેરી મેગ્નેટિક. બરાબર, જો અહીં લોહ ચુંબકીય, પ્રતિલોહ ચુંબકીય અને ફેરી મેગ્નેટિક એનો નિરૂપણ કરેલ છે. બરાબર, અસમાન સંખ્યામાં ડોમેનની ચુંબકીય ચાક માત્રા સમાંતર અને બિન સમાંતર દિશામાં અભિવિન્યાસ ધરાવે. નિર્બળ રીતે ચુંબકીય ક્ષેત્રથી આકર્ષેલા રહે. બરાબર, ને ગરમ થતાં ચુંબકત્વ ગુમાવે અને અનુચુંબકીય બનાવે. બરાબર, ગરમ કરતાં ફેરી મેગ્નેટિઝમ ગુમાવે અને અનુચુંબકીય બને, ચુંબકત્વ. અને એક્ઝામ્પલ તરીકે મેગ્નેટાઇટ, ફેરાઇટ કે અને Zn Fe2O4 વાળા છે. બરાબર, Fe3O4. ઓકે, થેન્ક યુ.